ભાઈ દાદા દાદા હાથ આવે છે તમારો ફોટામાં जय पुत्रा दादा, जय कृष्णेश्वर महादेव, जय गिरनारी। આજે આપણે સૌ અહીંયા શ્રી પુત્રા દાદા સિંહ શાળા ગરાડ તેમજ શ્રી સરકારી માધ્યમિક શાળાના આ કન્યા કેળવણી મહોત્સવ અને પ્રવેશોત્સવ 2025 તેમજ શાળાના નૂતન બિલ્ડિંગ માટેના લોકાર્પણ માટે પરમ પૂજ્ય પરમ વંદનીય પૂજ્ય મહંત શ્રી અમરગીરી બાપુના સાનિધ્યમાં શ્રી પુત્રા દાદા આશ્રમની આ પાવન ભૂમિમાં સૌ ભેગા થયા છીએ ત્યારે સૌપ્રથમ અમરગીરી બાપુના ચરણોમાં કોટી કોટી નમસ્કાર। પરમ વંદનીય શ્રી અમરગીરી બાપુના આશીર્વાદ લઈ હું આજના આ કાર્યક્રમની શુભ શરૂઆત કરું છું। શ્રી પુત્રા દાદા સિંહ શાળા ગરાડ તેમજ સરકારી માધ્યમિક શાળા પરિવાર આપ સૌનું હૃદયપૂર્વક ઉષ્માભર્યું હાર્દિક સ્વાગત કરે છે। હું મીના મકવાણા, શ્રી ગરાડ પ્રાથમિક શાળા સામાજિક વિજ્ઞાન શિક્ષક।
હું સિંગડ સંધ્યા ધોરણ 9માં અભ્યાસ કરું છું. એક નવી સવાર, એક નવી શરૂઆત, એક નવી સવાર, એક નવી શરૂઆત, નવા સપના નવો ઉમંગ ને નવી વાત. ચાલો કરીએ સ્વાગત આપણા ભવિષ્યનું. માં ભગવતી, માં સરસ્વતીને વંદન કરી વાતાવરણ મંગળમય બની ગયું. પ્રાર્થના કર્યા બાદ આપણી ભારતીય સંસ્કૃતિ અનુસાર અતિથિ દેવો ભવઃ, અતિથિઓને ભગવાન સ્વરૂપે નવાજ્યા છે. ત્યારે આપણી શાળાના આંગણામાં આવા રૂડા અવસરને દીપાવતા આપણા મુકુટરૂપી મહેમાનોનું સ્વાગત સૌપ્રથમ તો હું થોડા શબ્દો સ્વરૂપે રજૂ કરું છું કે આપ આવ્યા ને બારણે તોરણ થઈ ગયા, કે આપ આવ્યા ને બારણે તોરણ થઈ ગયા, આપ આવ્યા અને અમારા આંગણા પાવન થઈ ગયા. છે રસમ અહીંની જુદી ને રિવાજ સાવ નોખા, છે રસમ અહીંની જુદી ને રિવાજ સાવ નોખા, અમારે મન તો કેવળ શબ્દો જ કંકુ ને ચોખા. હું વિનંતી કરીશ શ્રી ભૂતરાધરા સિંહ શાળાના આચાર્ય શ્રી બાબુભાઈ ભાલિયાને કે તેઓ મહેમાનોનું સ્નેહભર્યું શાબ્દિક સ્વાગત કરે અને સાથે સાથે શાળા પરિચય આપે. બાબુ સાહેબ. શાળા પ્રવેશોત્સવ અને શ્રી ભૂતરાધરા સિંહ શાળા અને સરકારી માધ્યમિક શાળા ગરાળના લોકાર્પણ પ્રસંગ અને પ્રવેશોત્સવ પ્રસંગે રાજ્યકક્ષાના મંત્રી, શિક્ષણ મંત્રી એવા પ્રફુલભાઈ પાનસુરિયા છે આપણી વચ્ચે પધારેલા છે. તો તેમનું શાળા પરિવાર વતી હું હાર્દિક સ્વાગત કરું છું. ત્યારબાદ આપણા ઉના તાલુકાના ધારાસભ્ય શ્રી કેસી રાઠોડ સાહેબ આપણી વચ્ચે ઉપસ્થિત છે. તેમનું પણ શાળા પરિવાર વતી હાર્દિક સ્વાગત કરું છું. ત્યારબાદ ધારાસભ્ય શ્રી જનકભાઈ તળાવિયા પધાર્યા છે. તેમનું પણ શાળા પરિવાર વતી હું હાર્દિક સ્વાગત કરું છું. વિશેષમાં પરસોત્તમભાઈ સોલંકીની ઉપસ્થિતિમાં દિવ્યેશભાઈ સોલંકી તેમના પુત્ર આપણી વચ્ચે ઉપસ્થિત છે. તેમનું પણ હું શાળા પરિવાર વતી હાર્દિક સ્વાગત કરું છું. સાથે દીપાબેન પણ છે, દીપાબેનને પણ હું આવકારું છું. ત્યારબાદ શિક્ષણ સમિતિના ચેરમેન શ્રી પ્રકાશભાઈ ટાંક તેમનું પણ હું હાર્દિક સ્વાગત કરું છું. ઉપપ્રમુખ શ્રી રાજુભાઈ ડાભી આપણી વચ્ચે ઉપસ્થિત છે. તેમનું પણ શાળા પરિવાર વતી હું હાર્દિક સ્વાગત કરું છું. જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી સાહેબ શ્રી બોરીચા સાહેબ પણ આપણી વચ્ચે ઉપસ્થિત છે. તેમને પણ હું આવકારું છું. ત્યારબાદ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી સાહેબ ડોડિયા સાહેબ છે તે પણ પધારેલા છે. પટેલ સાહેબ છે, પટેલ સાહેબ પધારેલા છે. તેમનું પણ સ્વાગત કરું છું. અને ડોડિયા સાહેબ છે તે પણ પધારેલા છે. તેમનું પણ હું આ તકે હાર્દિક સ્વાગત છે તે કરું છું. ત્યારબાદ કદાચ નામ ભૂલાઈ ગયું હોય નાનો સમજીને મંચસ્થ તમામ અને અમારા ગામનું એક સ્થાન ઉપર લઈ જવાવાળા અમારા ક્લાસ 1 ઓફિસર એવા દિવ્યાબા અને જીનેશ્વરીબા તે પણ આપણી વચ્ચે ઉપસ્થિત છે. તેમનું પણ હાર્દિક સ્વાગત કરું છું. એકમાત્ર BSSમાં ગયેલ બેન ભાલિયા ભાવનાબેન તે પણ આપણી વચ્ચે ઉપસ્થિત છે. તેમનું પણ આ તકે હું હાર્દિક સ્વાગત કરું છું. બીજું વિશેષમાં આપણી વચ્ચે ઉના તાલુકાના ત્યારબાદ જેમના સાનિધ્યમાં બાપુના આશીર્વાદ મારા માટે, શાળા માટે અને આપણા ગામ માટે, મારા બાળકો માટે ખૂબ જ છે. તો મહાન શ્રી અમરગીરી બાપુ અમારા કાર્યક્રમમાં જો કે ન જ આવે છતાં પણ દીપ પ્રાગટ્ય માટે થઈને અમારી લાગણીને માગણીને માન આપીને બાપુ છે તે અહીંયા સુધી આવ્યા હતા. તો બાપુનું પણ આ તકે હાર્દિક સ્વાગત અને અભિવાદન છે તે કરું છું. ઉના તાલુકાના પ્રેસ રિપોર્ટર મિત્રો પધાર્યા છે. દીવ મિરર ચૌહાણ જયંતિભાઈ, હર્ષદભાઈ વાઢેર, રસિકભાઈ ચાવડા, ફારૂકભાઈ કાજી, રાકેશભાઈ ઉના, પિન્ટુભાઈ મલેક અમરેલી જિલ્લો,
ઇરફાનભાઈ ગૌરી તથા તમામ પ્રેસ રિપોર્ટર મિત્રોનો આ તકે હું હાર્દિક સ્વાગત કરું છું. લોકાર્પણ અને શાળા પ્રવેશોત્સવમાં પધાર્યા છે, પરંતુ પહેલાંની સ્થિતિ આજે એક મોટું બધું સ્ટ્રક્ચર છે તે અહીંયા નિર્માણ છે તે થયું છે. તે સ્ટ્રક્ચરના અથવા તો તેનો એક વિચાર કોઈને આવ્યો છે તો તે માત્ર ને માત્ર બાપુ છે. જેવી રીતના મહાનિષાદ પ્રતિષ્ઠાન કોંજ પક્ષીના વિષાદમાંથી રામાયણની રચના છે તે થઈ છે, તેમ અમારા બાપુની વ્યથા આજથી 2008 પહેલાં જ્યારે એટલો બધો કાદવ કીચડવાળો રસ્તો અહીંયા પાછળના વિસ્તારમાં અતિ પછાત રહેતા લોકો, જે લોકો શાળા સુધી પહોંચ્યા જ નથી, માત્ર 4 ધોરણ છે અથવા તો પહેલા ધોરણમાં પણ પ્રવેશ નથી લીધો તેવા બાળકો છે તે અહીંયા રહેતા હતા. અને ત્યારે બાપુને વિચાર છે તે આવ્યો કે ખરેખર ગામથી દૂર 3 કિલોમીટર દૂર વાડી વિસ્તારમાં પણ એકાદી શાળા છે તે હોવી જોઈએ. અને તેથી તે બાપુના અથાગ પ્રયત્નો, બાપુના આશીર્વાદ થી 2009માં ભૂતળા દાદા સિંહ શાળાની સ્થાપના છે તે કરવામાં આવી. અને 35 બાળકોથી સાહેબ અમારી શાળાની છે તે શરૂઆત છે તે થઈ છે. બીજે વર્ષે આ રીતના 70 બાળકો થયા. પહેલા વર્ષે જ્યારે બાપુએ 35 બાળકો 1 થી 4ના બાળકો છે તે આવ્યા અને તે સમયે તેના તમામ ડ્રેસ, તેમના શૂટ, બૂટ, ટાઈ, તમામ વસ્તુ છે તે બાપુ તરફથી તે 35 બાળકોને છે તે દેવામાં આવ્યું અને સ્કૂલની શરૂઆત છે તે કરી છે. ત્યારે એવા તો ઘણા બધા કામ, કારણ કે અત્યારે આ જે કાંઈ સ્ટ્રક્ચર 11મા ધોરણ સુધીની શાળા 520 સુધીની સંખ્યા, ભૂતળા દાદા સિંહ શાળામાં 302 અને માધ્યમિક શાળામાં 220 સુધીની સંખ્યા છે તે પહોંચી છે. તેમાં માત્ર ને માત્ર આશીર્વાદ હશે તો આ બાવલિયાના આશીર્વાદ છે, તેમની મહેનત છે, તેમના આશીર્વાદ છે. અને એટલા માટે થઈને જ આજે એટલી સંખ્યા સુધી આ બાળકો છે તે પહોંચ્યા છે. તેમને દરરોજના માટે કંઈક ને કંઈક ગિફ્ટ છે તે બાપુ તરફથી મળતી રહેલી છે. પ્રત્યેક બાળકોને છેલ્લા 3 વર્ષથી વિષય વાઇઝ બુક આપવાનું કામ બાપુ છે તે કરતા રહેલા છે. 7મા ધોરણ ભણતો રહેલો બાળક છે, તેને 7 બુકની જરૂર પડે તો તે બાળકને 7 બુક છે તે દેવાની. એમ બાલવાટિકાથી લઈ અને તમામ બાળકો સુધી 1 થી 10 સુધીના તમામ બાળકોને વિષય વાઇઝ બુકો બાપુ તરફથી છે તે મળતી રહેલી છે. અત્યારે હમણાં જ બાપુ છે તે દીપ પ્રાગટ્ય કરવા માટે થઈને આવતા હતા તો શાળાને 10,000ની ભેટ આજના પ્રસંગે બાપુ તરફથી મળેલી છે. તો ખૂબ ખૂબ બાપુનો ધન્યવાદ. ત્યારબાદ બીજું, આપણા ઉના તાલુકામાં ઘણા સમય પહેલાં ડીડીઓ શ્રી વાઘેલા સાહેબ છે તે નોકરી છે તે કરતા, તેણે આપણી શાળાને, ભૂતળા દાદા સિંહ શાળાને 14,500 રૂપિયાનું કલર પ્રિન્ટર છે તે આજના દિવસે ડીડીઓ સાહેબ તરફથી દાનમાં છે તે મળેલ છે. મારે વાત કરવી છે કે આજે આ જે સ્ટ્રક્ચર, એવડું મોટું કેમ્પસ, એવડી મોટી શાળા, 35 બાળકોથી શરૂઆત થયેલી શાળા છે તે આજે પહોંચી છે તે માત્ર ને માત્ર હું માનું છું અને તે માત્ર ને માત્ર બાપુ તરફથી અને બાપુના આશીર્વાદને કારણે છે તે મળેલી છે. પૂજ્ય અમરગીરી બાપુના સાનિધ્યમાં શિક્ષા એ ભારતીય મૂળ પદ્ધતિથી જ અપાવી જોઈએ ને એનાથી જ વિશ્વની અંદર શાંતિ રહેશે. એટલા માટે નવી શિક્ષા પદ્ધતિની અંદર મૂળભૂત ભારતીય સંસ્કૃતિની શિક્ષા અને બાપુ જેવા પવિત્ર સંતના સાનિધ્યમાં પ્રાપ્ત થાય એથી વિશેષ બીજો કોઈ લાવો હોતો નથી. આજે આપણે તો શાળાએ આવ્યા છીએ પણ બીજા નાના ટેણા બેણા આવ્યા છીએ, એને જોરદાર તાલીઓથી આવકારીએ. એનું 1 મહિનો સુધી આપણે કેર રાખીશું એટલે એને ગમે નહીં, એના મમ્મી સાંભળે તો આપણે સંભાળવાના, સ્કૂલે રાખવાના, બરાબર છે. આ પ્રસંગે ઉપસ્થિત મારા વિધાનસભાના સાથી, આ વિસ્તારના લોકપ્રિય ધારાસભ્ય ભાઈ શ્રી
કેસી કાળુભાઈ કહે છે એટલે મને ખ્યાલ ના આવ્યો. કેસી રાઠોડજી, ઉપસ્થિત જનકભાઈ, દિવ્યેશભાઈ, આ વિસ્તારના અગ્રણી શ્રીઓ, આ શાળાની અંદર ત્રણેય અહીંયા શાળામાં ભણતા બહેનો? તમે નહીં, તમે બંને બહેનોએ આ શાળાની અંદર અભ્યાસ કરી પોતાની પ્રગતિ કરી છે. એવી બંને આ વિસ્તારના ગામની દીકરીઓ, અગ્રણી શ્રીઓ, શાળાના શિક્ષકગણ, આચાર્યશ્રીઓ, જે વિદ્યાર્થી સફળ થાય અને જેમણે ગ્રામ્ય લેવલનું શિક્ષણ પ્રાપ્ત નથી કર્યું, એના જીવનની અંદર કંઈક અધૂરું પણ હોય છે, અધૂરા હોય છે. અહીં કેળવણી પ્રાપ્ત કરી છે. તમે કોઈ પણ સ્ટેજ પર જશો, તમે જોબ પર જશો, લોયર બનશો, એન્જિનિયર બનશો, ડૉક્ટર બનશો, પોલિટિશિયન, પરંતુ ગ્રામ્ય સંસ્કૃતિ સાથે નાતો નહીં હોય તો કંઈક ખૂટે છે. હમણાં બેને કહ્યું સાયકલ લઈને બાજુની સ્કૂલ પર જતા, એ આનંદ જ શ્રેષ્ઠ છે. આજે તમને જે અહીંયા પ્રાથમિક શાળાની અંદર પૂજ્ય બાપુના સાનિધ્યની અંદર આટલી સુંદર શાળા રાજ્ય સરકાર દ્વારા આવે, 1,28,000 સ્માર્ટ ક્લાસ અમે બનાવીને પૂર્ણ આપી દીધા છે. 21,000 કમ્પ્યુટર લેબ અમે ગ્રામ્ય અને શહેરની શાળાને લોકાર્પણ કરી દીધા છે. બેસ્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને બાળક પ્રવેશ ઉત્સવની પ્રવેશમાં દાખલ થાય છે ત્યારે આની કેટ, એક પણ ગામ એવું સરકારી શાળા બાકી નહીં હોય પૂરા ગુજરાતની અંદર જ્યાં પાઠ્યપુસ્તક ન પહોંચ્યું હોય. 100% બાળકોના પાઠ્યપુસ્તક રાજ્ય સરકાર દ્વારા પૂર્ણ રીતે. આટલી સુંદર શાળાઓ, અહીંયા ટેલેન્ટ, અહીંયા સંઘર્ષ, જેમણે આ કેળવણી છે. તમને એવું થાય કે અમે 80માં રહીએ, સારી મોટી શાળામાં ભણીએ, પણ એક કરતાં નેચરલની અંદર જે ભણ્યા છે એ સશક્ત શરીર બન્યું છે. હું શાળાના શિક્ષક અને ગુરુજનોને સાથે રહી બાળકને જે ગમે છે એ કામ કરવા દેજો. એમને એમ થાય મારે ગ્રાઉન્ડ સાફ કરવું છે, વાળવું છે તો વાળવા દેજો, વૃક્ષારોપણ કરવું છે તો કરવા દેજો. આ બધી જ બાબતો ખૂબ એના આવનારા સમયની અંદર એમની કેળવણીમાં ખૂબ મહત્ત્વનો ભાગ ભજવશે. મને એ પણ આશા છે, વિશ્વની અંદર અફરાતફરી મચી છે, વર્ચસ્વનું સામ્રાજ્ય જમાવવાવાળા વિકૃત ધર્મને પ્રોત્સાહિત કરનારા લોકો પણ આતંકવાદીઓને પોષી રહ્યા છે. ત્યારે આપણે નાનામાં નાની હિંસા ન કરીએ. પ્રત્યેક વ્યક્તિને આ પૃથ્વી પર જીવવાનો અધિકાર છે, એવું આપણો ધર્મ છે, એવું આપણું જ્ઞાન છે, એવી આવી મહાન પરંપરા છે, એવા સંતો છે. માટે ધોરણ 6 થી ગીતાનો અભ્યાસક્રમ ફરજિયાત 12 સુધી કરી એ ગુજરાત નંબર 1 છે. ભારતીય મૂળ સંસ્કૃતિ બહુજન હિતાય બહુજન સુખાય. માટે આપણા દાદી કે કાકી કે મમ્મી આ બધા જ એક નાનકડી કીડી પણ ભૂખે ન મરી જાય ને એટલે કીડિયારું પૂરીએ છીએ. આ કેળવણી છે, આ અહિંસાના પાઠો છે, આ શિક્ષા સાથે મેળવેલું ભારતીય જ્ઞાન છે. આ જ્ઞાન તમારા જીવનની અંદર પ્રકાશ પાથરશે. મને એ પણ ગર્વ છે કે અહીંયા તો નહીં પણ પૂરા ગુજરાતની અંદર સ્પર્ધાત્મક પરીક્ષાઓ બાળક 5માંથી આપશે. અને અહીંયા દ્રોણ ગુરુકુળની અંદર અમે રેસિડેન્શિયલ સ્કૂલની સ્થાપના કરી છે. આવી 50 શાળાઓ ગુજરાતના દરેક એરિયાની અંદર બનાવી છે. ને એક શાળાની અંદર 2000 દીકરા દીકરીઓને પ્રવેશ મળશે. ધોરણ 6માં દાખલ કરવાનો
12મા ધોરણ સુધી સંપૂર્ણપણે રાજ્ય સરકાર દ્વારા એ દીકરા કે દીકરીને ભણાવાશે. જે 1 લાખ દીકરા દીકરીઓ વિનામૂલ્યે, જે વિદ્યાર્થીઓ હોશિયાર છે પરંતુ પરિસ્થિતિ પહોંચી શકે નહીં, આવા દીકરાઓની વ્યવસ્થા દીકરીઓની કરવામાં આવી. મને એ પણ ગર્વ છે, છેલ્લા 2 વર્ષની અંદર 10 સૈનિક શાળાઓ શરૂ થઈ ચૂકી છે. 2 દીકરીઓની ને 8 દીકરાઓની. પહેલાં તો બાલાછડી અને ચાપરડા મુક્તાનંદ બાપુ 2 સિવાય સૈનિક શાળાનું નામ પણ સુધા સાંભળી ન શકીએ. હવે આપણું બાળક એ પરીક્ષા પાસ કરશે, કેન્દ્ર સરકારની રક્ષા મંત્રાલય સાથે ડાયરેક્ટ ટાઈપ કરીને આ 10 આપણે સૈનિક શાળાઓ પણ ગુજરાતની અંદર શરૂ કરી છે. સાથે મૂલ્યનિષ્ઠ શિક્ષા, સદભાવનાના પાઠો, પ્રેમ અને દયાના પાઠો, કરુણાના પાઠો, આપણાથી નાનામાં નાની જીવ હિંસા ન થાય એ આપણા ધર્મએ શીખવાડ્યું છે. આપણે શુદ્ધ શાકાહારી છીએ ત્યારે બહુજન હિતાય બહુજન સુખાયનો આપણો નારો છે, આપણો યોગ છે, આપણું સંસ્કૃત છે, આપણા વેદ છે, આપણા ઉપનિષદોને પુરાણ છે જીવંત રાખવા માટે 10 સંસ્કૃત પાઠશાળાઓ પણ રાજ્ય સરકાર દ્વારા એમને એ ઋષિકુમારને સપોર્ટ કરીને શરૂ થઈ ચૂકી. આવનારા સમયની અંદર દુનિયાની અંદર શું લોકો માંગશે તો કેળવણીકાર યુવાન દીકરા દીકરીની જરૂર પડશે, જેના મસ્તિષ્કની અંદર પ્રેમ, દયા, કરુણા હશે, જેના મગજની અંદર સદભાવનાની વૃત્તિ હશે. હું પણ જીવું અને તું પણ જીવ. સૃષ્ટિના દરેક, મેં કાલે ખજૂરી નેસની અંદર ગયો હતો. આપણી સંસ્કૃતિ છે, આપણા કેળવણી છે કે ભેંસ 5 વર્ષથી દૂધ નથી આપતી, બીમાર છે, એના માલિકે એમની સેવા કરે છે, ચાકરી કરે છે. સ્વાર્થની દુનિયામાં પણ આવા ઉદાહરણો હોઈ શકે. આપણે એક બળદ જેમને પૂરી ખેતીમાં ઉપયોગ કર્યો અને પછી નાથ મોરડો કાઢી લે, એને છૂટો વાડામાં રાખીએ છીએ. શું કામ? એમનું ગઢપણ પાળીએ છીએ. આપણે એવા સ્વાર્થવાળા લોકો નથી. માટે ભારતીય સંસ્કૃતિ આજે નહીં તો કાલે દુનિયાએ સ્વીકારવી પડશે. કેટલાને મારશે લોકો, કેટલા બોમ્બ નાખશે બીજા ઉપર. માટે આ મૂળ તત્વ સંસ્કૃતિનું એ ગીતા અધ્યાય આજે વિશ્વ દિવસ તરીકે યોગ સ્વીકારાઈ રહ્યો છે. એ જ રીતે દુનિયામાં ગીતાના એ સિદ્ધાંતો સ્વીકારાશે. આ દિવસો દૂર નથી, કારણ કે કોઈ ધર્મના વાડા નથી. દરેક વ્યક્તિએ સત્ય બોલવું જોઈએ. ગીતા શીખવાડે દરેક ધર્મ એ સત્ય. મારા થકી કોઈનું અહિત ન થવું જોઈએ. દુનિયાના દરેક ધર્મ એ સ્વીકારવું જોઈએ. જે ન સ્વીકારે એ ધર્મ નથી. મારા થકી બીજાને સદભાવના અને સન્માન આપવું જોઈએ, જે ભારતીય સંસ્કૃતિ શીખવાડે છે, જે અન્ય ધર્મો પણ શીખવાડે છે. જે નથી સ્વીકારતા એ ધર્મ નથી. માટે આજથી આ કેળવણી સાથે ભગવદ્ ગીતાના એ શ્લોકથી આજે શાળાઓ ગુંજી રહી છે. અને બાપુ માટે કઈ ગીતામાં 6થા અધ્યાયનો પહેલો શ્લોક છે, અનાશ્રિત કર્મ ફલમ કાર્ય કર્મ કરોતિ સન્યાસી ચ યોગી ચ નિરગ્નિ ચ ક્રિય. કેવળ આ ખાઈશ તે ખાઈશ, ઉપવાસ રાખીશ ને ભાત નથી ખાતો, આ કેવળ બાહ્ય તપ હશે. પણ શ્રેષ્ઠ સંન્યાસી ને શ્રેષ્ઠ યોગી કોણ છે? જે કર્મ ફળને ત્યાગ છે. પકડ ગીધારી જે ખાકી સંતો છે, આવા સંતો છે. કેવળ એને અહીંયા સ્ટેજમાંથી બેસવું, એનું સન્માન પણ નથી જોતું. માટે આજે જે ગુરુજનો અહીંયા મહેનત કરી રહ્યા છે, જે શાળાના શિક્ષકો આવી મારી હજારો શાળાઓ ગુજરાતની અંદર એમના શિક્ષકો ગુરુજનો રાષ્ટ્ર નિર્માણના એ યજ્ઞની અંદર પોતાનું બલિદાન આપી રહ્યા છે. તપનું, ત્યાગનું, તેજનું. ગીજુભાઈ બધેકાને ન વાંચે ને એ શિક્ષક ન કહેવાય.
માટે આવનારા સમયની અંદર અમારું બાળક, અમારા ગામનું બાળક વ્યસન મુક્ત રહેશે. અમારા ગામનું બાળક ક્યારેય કોઈ જ્ઞાતિવાદ, જે યુવાન મોટો થશે તો જ્ઞાતિવાદ નહીં, આ ગળથૂથીમાંથી એને પાવામાં આવશે. એને ગળથૂથીમાંથી દરેક વ્યક્તિ સન્માન, સમાજ ને માન સન્માન મળી રહે. આ કેળવણી ગ્રામ્ય સંસ્કૃતિ. હાય, હું છું ક્રુઝિન સિંઘાનિયા. આપની આસપાસના સત્ય સમાચાર જાણવા માટે જોતા રહો દીવ મિરર ન્યૂઝ. અને હા, લાઈક અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ.